હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। તો ગાઈસ, આજે તો આપણા વ્લોગનો 58મો દિવસ છે ને આજે આપણે આવી ગયા છીએ ઘઉંમાં પાણી વાળવા માટે। તો ગાઈસ, અત્યારે સવારના 8 વાગ્યા છે અને તડકો પણ બહુ છે। તો ચલો ગાઈસ, પાણી વાળીને પછી મળીએ। તો હેલો ગાઈસ, 10 વાગી ગયા છે ને ચા બા પી લીધો છે ને હવે મસાલો ખાવાનો છે। તો ચલો ગાઈસ, મસાલો ખાઈ લઈએ ને પછી મળીએ। તો ગાઈસ, હાલ તો લાઇટ નથી એટલે પાણી બંધ છે। તો હેલો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે ને જમવા બેઠા છે। જો દાળ ભાત ને શાક ને રોટલી છે, તો ચલો જમી લઈએ। તો ગાઈસ, જમી બમીને આપણા ખેતરે આવી ગયા છીએ તુવેર વાળા, કારણ કે ત્યાં તો લાઇટ હતી નહીં એટલે ઘરે આવતા રહ્યા અને બાળ ને દાઢી પણ કપાઈ દીધી। તો જો ગાઈસ, આ છે આપણી તુવેરો અને ખાવી થઈ ગઈ છે। તો ચલો આટો બાટો મારી લઈએ પછી મળીએ। તો ગાઈસ, આપણે તુવેરે આવી ગયા છીએ ને જો તુવેરો પણ આવી ગઈ છે। તો થોડાક દિવસ પછી દાળનો પ્રોગ્રામ કરવો છે। તો ચલો ગાઈસ, હવે આપણે ઘરે જવાનું છે કારણ કે આટો મારી લીધો છે કોરુમાં। તો ચલો ગાઈસ, હવે જઈએ ઘરે। તો ગાઈસ, આપણે ખેતરની બહાર આવી ગયા છીએ જુઓ, અને આપણે ઉતરતા જ આપણે કેનાલનું પાણી જાય છે। તો થોડાક પગ ધોઈ લઈએ પછી, કારણ કે પાણીવાળી તો ગારાવાળા જ હતા, ત્યાં લાઇટ જઈ હતી પગ ધોવાનો મેળ આવ્યો નહોતો। તો ચલો ગાઈસ, પગ ધોઈ લીધા છે ને હવે જવાનું છે ઘરે। તો ચલો ગાઈસ, હવે ઘરે જઈને મળીશું ને જો આપણી રાણી પરી છે, તો ચલો રાણીને લઈને જવાનું છે। તો ચલો ગાઈસ, હવે જઈએ ઘરે। તો ગાઈસ, આપણે ઘરેથી આવી ગયા છીએ કિરણના ખેતર તુવેરમાં આંટો મારવા માટે, કારણ કે તુવેરો થઈ ગઈ છે એટલે તુવેરમાં ઢોરા પણ આવે છે અને ઢોરા બગાડે છે, તેના માટે આંટો મારવા આવ્યા છીએ। ને જો કિરો આગળ જાય છે અને તુવેરો હેણી પણ બહુ જાય છે ને જો કાર્તિકને કાંટો વાગ્યો તો કાઢે છે। તો હેલો ગાઈસ, આપણે માટે આવી ગયા છીએ આરતી કરવા માટે। તો ચલો ગાઈસ, આરતી બારતી કરી લઈએ પછી મળીએ। તો ગાઈસ, ચલો દીવા સાફ કરીને આરતી કરીને મળીએ। તો ચલો ગાઈસ, બાય।